મો દિવસ છે ત્યારે દેશભરમાં મોટા પાયે બ્લેકના વ્હાઇટ થતા સરકાર ડરી ગઈ છે। સરકારે બ્લેક મની ડિસ્ક્લોઝર સ્કીમ મૂકી ઢંઢાક પીછોડું કરવાનો પ્રયાસ કર્યો છે ત્યારે આ મુદ્દે અનેક સવાલો ઉઠી રહ્યા છે। શું નિષ્ણાંતોનો મત છે? જોઈએ આ વિશેષ અહેવાલમાં। દેશના માર્કેટમાં હાલમાં 17 લાખ કરોડ રૂપિયાનું ચલણી નાણું છે, જેમાંથી 14 લાખ કરોડ રૂપિયાની કરન્સી 500 અને 1000ની નોટોમાં હતી, જેને સરકારે અચાનક 8 નવેમ્બરે રદ ઠેરવી દીધી। સરકારની દલીલ છે કે આ 14 લાખ કરોડમાંથી અંદાજે 4 થી 5 લાખ કરોડ રૂપિયા કાળું નાણું છે। ત્યારે નોટબંધી દ્વારા સરકારની મનસા બ્લેક મનીને માર્કેટની બહાર કરવાની હતી। જો કે વર્તમાન પરિસ્થિતિ જોતા સરકારની મનસા પર પાણી ફરી રહ્યું છે। નોટબંધી બાદ દેશના ભેજાબાજ કાળા બજારીઓ જે ઝડપે બ્લેકના વ્હાઇટ કરી રહ્યા છે, તેનાથી સરકારની બધી જ ગણતરી ઊંધી વળવાની શક્યતા છે। લોકો સોનાની ખરીદી કરી રહ્યા છે। અંદાજે 30 થી 40% બ્લેક મની વ્હાઇટ થઈ રહ્યું છે। જો બધું જ કાળું નાણું વ્હાઇટ થઈ ગયું તો સરકારનો એ દાવો પોકળ સાબિત, જેમાં નોટબંધીથી કાળું નાણું સિસ્ટમથી બહાર કરવાની વાત હતી। નોટબંધીને પગલે આરબીઆઈને અંદાજે 5 કરોડ જેટલું બેનામી નાણું રહેવાની આશંકા હતી, કારણ કે જેમની પાસે કાળું નાણું છે તેઓ કાં તો તેનો નાશ કરશે અથવા તેને ક્લેમ નહીં કરે। આથી સરકારી તિજોરીમાં સીધા જ 4 થી 5 લાખ કરોડ આવવાનો અંદાજ હતો, પરંતુ જે ઝડપે બ્લેકના વ્હાઇટ થઈ રહ્યા છે તેને જોતા રિઝર્વ બેંકના સમીકરણો પણ ખોટા પડવાની શક્યતા છે। હવે આ બેનામી નાણું માંડ 2 થી 3 લાખ રહેવાની સ્થિતિ સર્જાઈ છે। નોટબંધીને કારણે દેશમાં જે અવ્યવસ્થા સર્જાઈ છે તેણે સરકારને ડિસ્ક્લોઝર સ્કીમ મૂકવાની ફરજ પાડી। સરકાર માટે મોટી મુશ્કેલી છે કે સૌથી વધુ કાળું નાણું તેના જ શરૂ કરેલા જનધન ખાતાઓમાં જમા થયું છે। આ આંકડો 65,000 કરોડને પાર કરી ચૂક્યો છે અને સિલસિલો યથાવત છે। તો આ તરફ રિયલ એસ્ટેટમાં પણ મોટા પાયે બ્લેકના વ્હાઇટ થયા। સરકાર અને આઈટી વિભાગ સતર્ક થયો, પરંતુ અબજોના દેશમાં વ્યાપક સ્તરે થઈ રહેલા કાળા બજારને પહોંચી વળવા સરકાર પાસે પૂરતો મેન પાવર જ નથી, જેને પગલે બ્લેક મની દેશના માર્કેટમાં જ ફરી વ્હાઇટ બનીને ફરે તેવી ચિંતા સરકારને સતાવી રહી છે। આ તરફ ડિસ્ક્લોઝર સ્કીમના પણ કેટલાક લૂપ હોલ્સ છે। આ સ્કીમ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ બ્લેક મની જાહેર કરી શકે। કુલ રકમના 50% રકમ પર ટેક્સ લાગશે, જ્યારે 25% રકમ 4 વર્ષ માટે સરકારી તિજોરીમાં વિના વ્યાજે લોકિંગ થઈ જશે, જેનો ઉપયોગ સરકાર ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત કરશે। બ્લેક મની જાહેર કરનારને માત્ર 25% રકમ જ પાછી તેના ખાતામાં મળશે। એટલું નહીં, બ્લેક મની જાહેર કરનાર સામે કોઈ કેસ નહીં થાય, પરંતુ તે આઈટી વિભાગની રડારમાં રહેશે। બ્લેક મની જાહેર કરનારને તેનો સોર્સ નહીં પૂછાય, તેને આવકવેરા, દીવાની કાનૂન અને વેરાના અન્ય કાયદાઓમાંથી ભલે છૂટ મળે, પરંતુ બીજા બારને તેને ફેમા, પીએમએલએ, નાર્કોટિક્સ અને બ્લેક મની કાયદાઓનો સામનો કરવાનો રહેશે। ત્યારે હવે જોવાનું એ રહે છે કે બ્લેક મની ડિસ્ક્લોઝર સ્કીમ બ્લેક મનીને નાથવાના સરકારના ઈરાદાઓને કેટલા અંશે પાર પાડી શકે છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।